હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાઈરામ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કંઈ નહીં, આજે બ્લોગની શરૂઆત થઈ છે મારા રૂમથી. પૂજાપાઠ બી થઈ ગયા છે. આજે થર્સડે છે, મારો ફર્સ્ટ પણ છે, એટલે પહેલાં પૂજાપાઠ પટાવી દીધા. ચાદર ધોવાની હતી, તે મારા રૂમની ચાદર મેં વોશ કરવા રાખી દીધું. વોશિંગ મશીન બી ચાલુ કરી દીધું આજે તો મેં, ને પૂજાપાઠ બધું પતાવી દીધું. શ્વાસ ચડી જાય ઉપર ચડે એટલે ઉપર નીચે આજે તો, કેમ કે પૂજા માટે બધો સામાન થોડોક નીચે લેવા જામ, ઉપર આવું નીચે આવું, અમારો ટાઈમ છે તો કંઈ નહીં. આ પૂજા બી થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. મારો ગુરુવાર મેં કરું ને એટલે તેની પૂજા હતી સાંઈ બાબાના ગુરુવારની. તો કંઈ નહીં, હવે જામ છું નીચે. ચા તો થઈ જ ગઈ હતી, પછી મેં પૂજા કરવા બેસી. હવે ચા પી, દૂધ ગરમ કરવા મૂકેલું છે, ના નીચે જામ. એક તો જો ને આ મને શું થયેલું છે, બરોમ ઉતરી ગયેલો છે, એનાથી મને તાવ, એટલે મને 2-4 દિવસ તાવ રહેતો છે. આ ગરમીના લીધે કંઈ એ થતું નથી. મેં જે નવાઈ જ હોય, નાહીને નીકળે કે નહીં નીકળે. દૂધ મૂકી દીધું છે ગરમ કરવા, એટલે દૂધ થાય, એક બાજુ દૂધ થઈ જાય. વોશિંગ મશીન ચાલુ કરી દીધું છે. આ જો મારો ફ્રેન્ડ એકાદ તો નીકળી જાય હવનના. રાત્રે હીટ ને એવું છાંટીએ ને એટલે નીકળી આવે. મેળ આવે ને તેને બહુ ગમે અમારી મેળને, કે તમારા પેલા ફ્રેન્ડ નીકળે. એક વખત મેં હીટ છાંટેલું ને તો બધા નીકળી આવે. ત્યારેથી એને ગાવારીને એમ કે આપણે નીકળતા નથી. મેં કોઈ રોજને રોજ થોડી નીકળ્યા કરે, કોઈ વખત નીકળી આવે. બહુ ગરમી હોય ને એટલે પેલો અમારે છે ને એકચ્યુઅલી બધી ગટર લાઇનમાંથી આવે છે. ઘર કરતાં ગટર લાઇનમાંથી સાપ બી કોઈ વખત આવે છે, કોઈને તો સાપ બી આવેલા છે. મારતા તો એટલું મેં એટલે બધા પથ્થર મૂકી દીધા છે એની ઉપર. એક બાજુ તો ભજન ચાલતા જ હોય મારતા. અત્યારે બંધ કરવું પડે વાત કરીએ એટલે. મારે ઓલવેઝ મેં કામ કરું ને તો સવારના ભજન ચાલતા હોય ને સાંજે કામ કરું ત્યારે મને છે ને જૂના સોંગ કે કોઈ બી સોંગ, અત્યારે ધુરંધર મને બહુ ગમે તો તેના સોંગ ચાલતા હોય. એટલે મેં જ્યાં સુધી સોંગ નહીં ચાલે ને ત્યાં સુધી મારી કામ બી નહીં થાય, કેમ કે એક બાજુ માઇન્ડ આપણું ડાયવર્ટ નહીં મને એમાં રહી. સોંગ સાંભળતા કામ કરે ને તો કામ બી સારું થાય. અત્યારે ભજન ચાલતો હોય. હવે આજે રસોઈમાં તો હેત જ ખાવાનો છે. મેં તો કોઈ ખાવાની છે નથી. હા તો ફર્સ્ટ છે એટલે સાંજે જ મેં તો જવા તમને કીધું તો એમ મને સાંજે જ ફાવે. તો કંઈ નહીં, હવે મેં ચા પી. ફરારી ચેવડો છે ને ચા એ લઈને બેસી ગઈ છું. ફરારી ચેવડો અને એવું જરાક નાસ્તો કરે. મને છે ને એટલું બધું નહીં જોઈએ. હવે અત્યારે મેં હેલ્પર બી આવશે, અમારે હેલ્પર આવશે અત્યારે હવે થોડીક વારમાં. આજે પવન સારો છે, પવન એવું સારું આવતું છે. કદાચ વરસાદ મેં સવારના જ ન્યૂઝ જોયા કે બેંગ્લોરમાં તો બરફ પડ્યો. હવે સાચું છે ખોટું છે ખબર નહીં. જય જલારામ બાપા. હવે સાચું ખોટું ખબર નથી. હવે વાસણ જોવાના છે. મેં હેલ્પર ખાલી છે ને એટલે હેલ્પર આવે ત્યાં સુધી મેં બધું કામ બી કરી નાખું, એટલે એ બધું કચરા બધા ફાઇન કરી નાખે. નહીં તો બધું પાછું નીચે પડે એટલે મને નહીં ગમે. હવે આ એક એવું થઈ ગયેલું છે ને દાંતનું કીધું તેમ કાલે દાંતના માટે જવાનું છે. હવે એ મને છે ને એકદમ છેલ્લે લાસ્ટમાં દાળ ઉગેલી છે એટલે તેને કાઢી જ નાખવી પડે એવું કીધું છે, એટલે એને કાઢી જ નાખવાની છે. હવે તો જરાક ખવાય કે પાણી બી નથી પીવા, નોર્મલ પાણી બી નથી પીવાતું, એમાં એટલો કરંટ જેવો લાગે છે. તો કંઈ નહીં, હવે આજે તો કંઈ નવા જૂની હશે તો કહેશું. ચાલો તો બાય, પછી મળીએ ચા બા પીને. ચાલો ગાઈસ, હેલ્પર આવીને જતી રહે. આજે તો વહેલી પરવારી ગઈ, કારણ કે છે ને પૂજાપાઠ કરવાના હતા. પૂજાપાઠ તો રોજ જ થાય, પણ આજે પેલો ગુરુવાર કરું, ફર્સ્ટ કરું એટલે તેની પૂજા અલગ હોય. તે પૈતું ને રસોઈમાં હવે જો રસોઈમાં છે વટાણા બટાકાનું શાક. હેતમાં હતા, મારો તો ફર્સ્ટ છે એટલે એના માટે વટાણા બટાકાનું શાક કરી નાખ્યું. આ રસ છે. આ રસ એટલે એકચ્યુઅલી આ રસ કયો છે કે જે અમે છે ને દર વખતે કેરી બચે ને, એકચ્યુઅલી અમે કેરી બચાવીએ, કારણ કે અમારે તો હેતને છે ને કેરી ઓછી ભાવે અને અમારે તો રસ છે ને ભરાવે ને જઈને આ બોટલમાં ભરાવીને લાવે. એ કોણ કોણ ભરાવે તે મને કહેજો. આખા વર્ષમાં તમે હું આ બોટલમાં ભરાવડાવ. કોઈ એવું નહીં સમજતા કે આ મા દીકરા પીતા છે અહીંયા, એવું કંઈ સમજતા નહીં. અમારી ઓલવેઝ બોટલ છે ને ખાલી થાય ત્યારે અહીંયા મૂકેલી હોય. જૂઠ બોલો, બાર જૂઠ બોલો. તો લોકો કદાચ જોતા બી હોય ને કિચનમાં કેમ આ બોટલ ઓલવેઝ હોય. એ બોટલ એકચ્યુઅલી રસ છે. આપણે જ્યારે ખાલી કરીએ ને આખા વર્ષમાં, બધા હેતને છે ને આખા વર્ષમાં કોઈ વખત રસ જોઈએ. એ એમ કેરી નહીં ખાઈ જરાક બી, કાપીને કાચી ખાઈ જાય પણ પાકી ખાય નહીં ખાય. એટલે મારે એના બાટલા સ્પેશિયલ ભરાવું. તો એ બાટલા પછી આખા વર્ષમાં આપણે જ્યારે બી મન થાય ને એટલે ખવાય આપણાથી. એટલે આવું કંઈ હોય ને ત્યારે એના મેં રસ ને એવું કરી નાખું. એટલે આ રસ છે, એટલે આ રસ છે ને આ દહીં છે. આવી હાંડી મેં ઓનલાઈન મંગાવી હતી, મને બહુ ગમી હતી. તો એની અંદર મેં દહીં કાલે કરેલું હતું. દહીં થઈ ગયું છે મસ્ત, જો ઘટ્ટ થઈ ગયું. દહીં મસ્ત થઈ જાય. અને આ રોટલી એના માટે મારું તો ફર્સ્ટ છે એટલે આ બધું ખાલી કરે છે રસ ખાવા મેં. અને એના હારું વટાણા બટાકાનું શાક, રસ, દહીં, અઠાણું તો હવે ખબર જ છે કે હોય જ. એ ભાઈ બી અત્યારે નીચે આવી ગયા છે. એમ જો ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાઈરામ. ત્યારે ભાઈ આવ્યા છે. હવે મને કહે કે મારે ખાવાની ઈચ્છા નથી.
આ બધી રસોઈ મેં કરી નાખી. આવવાની પણ ખાવાનું નહીં ગમે જરા કે મને. તો હજુ તો એ ઉઠો છે 11 વાગ્યા ઉઠો. થોડીક વાર એને ભૂખ લાગશે એટલે ખાવા જોઈએ. જસ્ટ નહીં આવ્યો મેં. એટલે જસ્ટ નહીં આવ્યો એટલે એમ કે મારી ઈચ્છા એમ કોઈ અત્યારે નથી પણ થોડીક વાર એના થશે એટલે એને હારું બનાવી દીધું. માટે જો અમે તો લીલા કાંદાના અંદર ભરીએ છીએ અંદર રવૈયામાં. હવે કાંદો આ પુલાવ માટે છે, ટામેટું અડધું ટામેટું છે, કેપ્સિકમ છે, બટાકો છે ને રવૈયા તો 2 મેં મારા માટે ખાલી કરીશ. આ એક કાલે ફ્રેશ મેં શાકભાજી લીધું તેનું છે ને અગાડી છે તમે કોઈ યુઝ કરી લેમ કેમ કે સારું જ છે. હજુ વોશ થઈ ગયા, ચોખા વોશ કરી નાખેલા છે. આ મારા ફ્રોઝન છે ને વટાણા છે, મેં આખા વરસના ભરું છું અને સેમ એવા ને એવા રહે છે આખું વરસ મારા. તો ઈચ્છા છે કે હવે પુલાવ કઢી બનાવી દઉં, તીખા પુલાવ ને આ કઢીની તૈયારી કરી દઉં. એટલે બધું હવે કર્યું છું. હવે એને બધું સમારું બેસીને ને પછી બનાવી દઉં. એટલે બધું બેસીને શાંતિથી સમારી કરું. એક તો ગરમી કે એનું કામ એટલે ધીમે ધીમે બેસીને સમારી કરું. હવે ઇન્ડક્શનને એટલું સારું કે તેના લીધે આપણે છે ને ફેન ચાલુ થાય. ગેસ હોય તો ફેન ચાલુ નહીં થાય અહીંયા આપણાથી. એટલે ઇન્ડક્શનના લીધે આપણે છે ને હવે શાંતિથી ફેન ચાલુ કરીને કામ કરી શકીએ. તો બેસીને બધું શાંતિથી સમારીને મળું તમને રાઈસ પુલાવ કરી ને પછી ગુરુવાર આપણો આજે પતી જ અપાસ છે. તો ચાલો મળીએ પછી, બાય. ચાલો ગાઈસ જમીને આવી ગયા. હવે એ તો આજે ગેમ રમતો છે કારણ કે માઇન્ડ ફ્રેશ કરવાનો મેં થોડુંક. તમે કોઈ કરો હવે ભાઈ શું કરીએ. આ બધા એંગર કપડાની ગળી વાળવાની છે તેના સારું એંગર એના રૂમમાંથી કાઢું પછી એના કપડાં ગોઠવું કારણ કે કપડાં છે ને એકચ્યુઅલી 2-3 દિવસથી પહેલાં મેં તમને કીધું ને તબિયત નહીં સારી હતી એટલે ગળી વાળવાના બાકી હતા. હેત મેં કરવા બી જામ પણ હેત ખીજવાઈ જાય. બેહોની તબિયત નથી સારી એમ કે તો હું એ કર્યા કરે એમ કે હા ભાઈ જો શું કરે છે અત્યારે. એમ કે મેંગો મિલ્કશેક પીવું છે તો તેની તૈયારી કરીને આવી કેમ કે આઈસ્ક્રીમ અમે કાલે જ લઈ આવેલા હતા. કેમ કે મને એમ હતું કે દાંતનું કંઈ નીકળે ને તો જરાક આઈસ્ક્રીમ ઘરમાં રાખી મૂકી હોય તો પેલું ચાલે દુખાવો બંધ થઈ જાય. એના માટે આઈસ્ક્રીમ લાવેલા હતા પણ રાત્રે દુખાવો બંધ થઈ ગયેલો હતો. તો હવે આજે એમ બી મારો ફર્સ્ટ છે કારણ કે મારે બી મિલ્કશેક પીવું છે એમ કે તો મિલ્કશેકની તૈયારી કરે હવે ડાયરેક્ટ આઈસ્ક્રીમ રાખીને ખાલી આપણે પીવાનું રહેશે. તો લાવો એટલે હવે કપડાની ઘડી સાચું કહીને બધા કરતાં બોરિંગ કામ એક કપડાં અને ઘડી વાળવાનું. હવે એના રૂમમાંથી મારા રૂમમાં મેં કપડાં બધા કેમ કે એસી ચાલુ કરવા વગર તો થાય જ નહીં કામ. એ તો મેં કીધું ને આટલા દિવસમાં મેં થોડાક દિવસ મેં છે ને કરી લે મેં બહુ કપડાં થઈ જાય તો કંઈ નહીં એમ કે પછી કરજો શાંતિથી. આ એસી ચાલુ કર્યું. આ કપડાનો ઢગલો જો કે ચાદર બી પાથરવાની છે. મેં હવાના તમને કીધું તેમ કે ચાદર ધોવા નાખેલી હતી એની ને આ બધા ઢગલો છે. હવે એ બધા ઢગલાને ધીમે ધીમે પહેલાં તો બેસવાની શાંતિથી પહેલાં જરાક એસીની હવા લે પછી ચાલુ કરું. એ બધા કરતાં બોરિંગ કામ એક કપડાનું. હવે એક કામ કરવાના એટલે કંટાળો આવે. બધું જ કરવાનું ઉપરથી નીચે સુધીનું નીચેથી ઉપર સુધીનું બધું કામ. અમુક વખતે બહુ કંટાળો આવી જાય, બોર થઈ જામ એકને એક રૂટીનથી હો. ગરમી એટલી છે કે બહાર બી નહીં જવે કે જેથી માઇન્ડ ફ્રેશ થઈ જાય એટલે બહુ ત્રાસ છે. હવે આ પહેલાં કપડાની ઘડી વાળું છેલ્લે બધી ચાદર ને પાથરું ને પછી આરામ. હવે પછી છેલ્લે મિલ્કશેક પીવાનો છે તો મિલ્કશેક પછી થોડીક વાર મેં કોઈ હેતને કીધું અત્યારે જમીને પરવાર્યા ને એટલે મેં કહું અત્યારે મારે પીવાની ઈચ્છા છે જ નથી. પહેલાં જરાક વાર એસીની ઠંડક થઈ જાય પછી ચાલુ કરું કંપેર ને ભાઈ થોડીક વાર એને મિલ્કશેક બનાવી આવું એટલે એ બી પી લે. બહુ રાત્રે હવે નથી અમે પીવા કરતા કારણ કે ભાઈ છે ને એસી ચાલે ને એટલે માથામાં તરત જ ભરાઈ જતો અને મને તો સાઇનસ વાળું આ તો જરા હવે એ ચાલે બી નહીં એટલે મેં કોઈ જરાક પી લેમ. ચાલો તો મળીએ પછી તમને મિલ્કશેક ખાતે. ચાલો હવે અત્યારે મમ્મી નીચે બનાવે છે આપણું મેંગો શેક. તો આખો બરફ જેવો થઈ ગયો. બરફ જેવું થઈ ગયું. જરાક મેં કપડાનું કામ ફાઇનલી પત્યું આપણું. ચિયા સીડ્સ અને આઈસ્ક્રીમના કપ વેનીલા જ છે યુઝ કરતા કેમ કે પછી બીજા બોડી માટે એમ વેનીલા જ સારું. ગ્લાસ નાલું પડશે ચાલશે. મેલ્ટ થઈ જશે હજુ. આજે ખાતા તો છે કાલે ખબર પડવાની છે બંનેને. ચાલો ફાઇનલી મિલ્કશેક ખાવા પીવા ગયો.
હવે મિલ્કશેક પીને હવે એકાદ કોમેન્ટ વાંચું, તેમાં છે ઋષિ પટેલ લખેલું છે ટેક કેર આંટી. તો થેન્ક યુ સો મચ ઋષિ પટેલ કે હવે ટેક કેર તો કરતા જ છે, પણ ગરમી એટલી છે ને કે બોડી હમણાં સપોર્ટ જ નથી કરતી. એટલે કાલે હવે દવાખાને જવાનું છે રાતના માટે. તો કંઈ નહીં, ચાલો આ બ્લોગ આજની સાથે એન્ડ કરીએ મિલ્કશેક સાથે. કોઈને પણ મારો બ્લોગ જેને પણ ગમતો હોય તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે આ રીતે તમને અમારા બ્લોગ જોવા મળશે. અને તો કંઈ નહીં, ચાલો બાય.